ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર। આગામી સપ્તાહે ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતા। 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ, દીવ જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 30 થી 31 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। આગામી 29 મે સુધીમાં રાજ્યમાં વરસાદ વરસશે। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાનું પણ શરૂ થઈ ગયું છે। अगले 3 दिन 27, 28 और 29 में राज्य में स्कैटर्ड रेनफॉल होने का संभावना है। उसका आगे आइसोलेटेड रेनफॉल रहेगी और जो मेनली साउदर्न जो डिस्ट्रिक्ट है, गुजरात रीजन के जो साउदर्न डिस्ट्रिक्ट है, इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है आज के लिए। और सौराष्ट्र कच्छ की जो साउदर्न डिस्ट्रिक्ट के लिए अगले 3 दिन का हेवी रेनफॉल दिया गया है। इसमें हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है, पहला दिन मतलब 27 मई के लिए सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, डांग, वलसाड, दमन और दादरा नगर हवेली। और जो हमारा सौराष्ट्र कच्छ में गिर सोमनाथ, अमरेली, भावनगर और दीव। और जो डे 2 में हेवी रेनफॉल वार्निंग, इसमें और भी एडिशन होगा डिस्ट्रिक्ट आपका गुजरात रीजन में छोटा उदयपुर, दाहोद और महिसागर। इसमें सेकंड डे में भी हेवी रेनफॉल का वार्निंग है। हम लोग जहाँ हेवी रेनफॉल का वार्निंग आज दिया है, इसमें ऑरेंज वार्निंग है, क्योंकि रेन के साथ थंडरस्टॉर्म विथ लाइटिंग रहेगा। विंड स्पीड भी 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा। और बाकी जो क्षेत्र है, अगले 3 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ 40 to 50 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगा। और इसमें आपका येलो वार्निंग के साथ दिया गया है। फिशरमैन वार्निंग हमारा डे 4, डे 5 में दिया गया है, हमारा 30 मई और 31 मई। इसमें सारे जो गुजरात के तटीय क्षेत्र है, इसमें फिशरमैन वार्निंग दिया गया है। इसको स्क्वाली वेदर रहेगा उस टाइम। સુરતના દરિયામાં જબરદસ્ત કરંટ જોવા મળી રહ્યો છે। અમાસની ભરતીના કારણે દરિયો તોફાની બન્યો। દરિયામાં કરંટના કારણે સહેલાણીઓને એલર્ટ કરવામાં આવ્યા છે। સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રહેવા માટે પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી। સાથે દરિયા કિનારે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે। કોઈ દુર્ઘટના ન બને તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ થઈ રહ્યું છે। દરિયાકાંઠે આવેલા ગણેશ મંદિરના પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા। દરિયામાં જોરદાર કરંટ છે। અમાસની ભરતીના કારણે ગણેશ મંદિરના પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, કેમ કે વેકેશનનો સમય છે, જેના કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયાકાંઠે ફરવા માટે આવી રહ્યા છે, જેથી પેટ્રોલિંગ પણ અહીંયા સતત થઈ રહ્યું છે। લોકોને પણ કાંઠેથી દૂર રહેવા માટે સતત કહેવામાં આવી રહ્યું છે। આ તરફ ભાવનગર જિલ્લાના દરિયામાં પણ જોરદાર કરંટ છે। મહુવામાં ઊંચા કોટડાના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। ઊંચા કોટડાના દરિયામાં 5 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયા કિનારે ન જવા માટે પ્રવાસીઓને સતત અપીલ કરવામાં આવી રહી છે પ્રશાસન તરફથી। અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી जानकारी प्राप्त કરીશું। પાર્થ, શું સ્થિતિ છે અત્યારે ઊંચા કોટડાના દરિયાકાંઠે અને સતર્કતાના ધોરણે શું કામગીરી થઈ રહી છે? જણાવી દઉં, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, સાથે જે વર્ષની હાઈટાઇડ ભરતી છે તે આજના દિવસે છે, એટલે કે મહુવાનો જે આ જે ઊંચા કોટડાનો દરિયો આવેલો છે, કે જ્યાં દરિયાની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો છે આજે બપોરના સમયના, કે જ્યાં હાઈટાઇડના કારણે આજે દરિયાની અંદર 4 થી 5 ફૂટના મોજા છે તે ઉછળી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને બીજી તરફ કોસ્ટલ વિસ્તારની અંદર દરિયાની સુરક્ષા વધારી દેવામાં આવી છે। પ્રવાસીઓને દરિયાની કાંઠા વિસ્તારની અંદર ન જવા માટેની સૂચના આપવામાં આવી છે। પોલીસનો બંદોબસ્ત પણ લગાવી દેવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો 152 કિલોમીટરનો દરિયાઈ પટ છે, કે જ્યાં દરિયાની અંદર ભારે કરંટ હાલ જોવા મળી રહ્યો છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે। આ તરફ વલસાડની વાત કરીએ તો અહીંયા તિથલના દરિયામાં કરંટ છે। ઊંચા મોજા અહીંયા પણ ઉછળી રહ્યા છે। પ્રવાસીઓને તકેદારી રાખવા પ્રશાસને અપીલ કરી છે। દરિયાકાંઠા વિસ્તારમાંથી મોટા હોર્ડિંગ્સ પણ ઉતારી લેવામાં આવ્યા છે, કેમ કે કાંઠા વિસ્તારમાં પવનનું જોર ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે।
દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો પોલીસે અહીંયા પેટ્રોલિંગ વધારી દીધું છે અને લોકોને કાંઠેથી દૂર રહેવા માટે કહેવાઈ રહ્યું છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે જ પ્રમાણે હવાનો વેગ વધી રહ્યો છે। વરસાદ પણ ધોધમાર મોડી રાત્રે અને મળસ્કે પડ્યો હતો, ત્યારે જે પ્રમાણે દરિયાની અંદર હાલ કરંટ જોવા મળી રહ્યો છે, મોજા ઊંચા ઉછળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે દરિયો પોતાની સીમાઓ ઓળંગી રહ્યો છે, લોકો એમાં મજા માણી રહ્યા છે, કિનારા પર તેને એન્જોય કરી રહ્યા છે, પરંતુ ખૂબ સાવચેતીથી આ કરવું જરૂરી છે, કારણ કે જે પ્રમાણે અમુક સમયે પવનનો વેગ વધતાની સાથે જ દરિયાનું પાણી જમીન તરફ વધી જાય છે। હાલ જે સ્થિતિ છે, વેકેશનનો માહોલ છે, લોકો ફરવા પણ આવી રહ્યા છે, પરંતુ જે દરિયાના પાણીનો કરંટ છે અથવા તો એની જે થપાટ છે એ આપ જોઈ શકો છો કે લોખંડના પાઇપને પણ એ તોડી નાખે છે કે પછી જે ટાઇલ્સ છે એ પણ ઉખાડી નાખે છે, અને એટલે જ દરિયાથી દૂર રહેવું હિતાવહ છે। પોતાના બાળકો સાથે લોકો અત્યારે મસ્તી ચોક્કસ કરી રહ્યા છે, પરંતુ એ કેટલું સુરક્ષિત એ મા બાપે સમજવાની જરૂર છે, અને સેલ્ફી લેવાની લાઈમાં લોકો દરિયાની ખૂબ નજીક જઈ રહ્યા છે તો તે પણ ખૂબ જોખમી છે। અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા ફરવા પણ આવે છે। જે રીતે શું સ્થિતિ લાગે છે ને કેવી મજા આવે છે? ના, આજે ખરેખર બહુ આનંદ થયો છે। અમે સુરતથી આવ્યા છે અને આજે દરિયો એની મોજમાં છે, અને આજે દરિયામાં કરંટ બહુ સારો જોવા મળ્યો છે, અને પ્રવાસીઓને પણ બહુ આનંદ થયો છે, અને વલસાડ પોલીસ તરફથી સુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। દરિયા નજીક કોઈ નાના બાળકો ન જાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે। પણ આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ખૂબ નજીક જઈ રહ્યા છે, જોખમી છે આ જોખમી છે, છતાં પોલીસ તંત્ર એલર્ટમાં છે અને સુસ્ત આદેશ એવો આપી દીધો છે કે ભાઈ દરિયા નજીક કોઈને ન જવું। તો આ રીતે જે પ્રમાણે સ્થિતિ આપ જોઈ શકો છો, તિથલ દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો પણ છે, પરંતુ પવનનો વેગ વધી રહ્યો છે, એની સાથે સાથે મોજાઓ પણ જે પ્રમાણે ઉછળી રહ્યા છે, તેના જે કિનારો છે તેનાથી આગળ પાણી આવી રહ્યું છે। પોલીસનો અહીં બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે, પરંતુ દરિયા કિનારો ખૂબ લાંબો છે અને પોલીસ તમને દૂર કરે એના કરતાં પોતે સમજો એ ખૂબ જરૂરી છે। બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, વલસાડ। વડોદરાથી સમાચાર। કરજણમાં અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની। મોડી રાતના પવન સાથેના વરસાદથી વૃક્ષ ધરાશાયી થયા છે। કરજણ નારેશ્વર રસ્તા ઉપર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાઈ ગયા। પવન સાથેના વરસાદથી બાગાયતી પાકમાં નુકસાની થઈ છે। મોડી રાત્રે એટલો તેજ પવન ફૂંકાયો કે ખેડૂતોના બાગાયતી પાક નષ્ટ પામ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ। મોટા વૃક્ષ જમીનથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા, જેના કારણે કેટલાય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। સવારથી જ આ મહાકાય વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। કેટલાક વીજ તાર પણ રસ્તા ઉપર ફેલાયેલા જોવા મળ્યા। કરજણ નારેશ્વર રસ્તાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રસ્તા ઉપરથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે, કેમ કે આખા રસ્તા ઉપર અસંખ્ય મોટા વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા, જેના કારણે સવારથી જ JCB લઈને પ્રશાસન સતત કામગીરી કરી રહ્યું છે। વૃક્ષો એટલા મોટા છે કે તેને કાપીને રસ્તા ઉપરથી દૂર કરવામાં આવી રહ્યા છે। તો વડોદરાના શિનોર સાદલી માર્ગ ઉપર વૃક્ષો ધરાશાયી થયા છે। અંદાજે 15થી વધુ મહાકાય વૃક્ષો જમીનદોસ્ત થયા। રસ્તા ઉપર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। શિનોર સાદલી રોડ ઉપર પણ આ જ સ્થિતિ જોવા મળી। 15થી વધારે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયા। મૂળિયા સાથેના મોટા વૃક્ષો જમીન ઉપર પડી ગયા। પવન એટલો તેજ કે આ મહાકાય વર્ષો જૂના વૃક્ષો પણ તેની સામે ટકી ન શક્યા। રસ્તા ઉપર વૃક્ષો પડી જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ભાવનગર જિલ્લામાં ડુંગળીના ખેડૂતો બરબાદ થઈ ગયા। મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળી પલળી ગઈ। માર્કેટયાર્ડના ગ્રાઉન્ડમાં ઉતારેલી ડુંગળી પલળી ગઈ। લાલ સફેદ ડુંગળી પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વરસાદની આગાહી હતી છતાં મહુવા યાર્ડ પ્રશાસને બેદરકારી દાખવી હરાજી ચાલુ રાખતા ડુંગળી પલળી।
મહુવા યાર્ડમાં ખેડૂતોની જણસ માટે વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. ખેડૂતોની ડુંગળી પલળ્યા બાદ હવે મહુવા પ્રશાસન જાગ્યું. મારો માલ છે પલળી ગયો છે, છતાં શેડ છે તો એ અહીંયા હેઠે ઉતારો માલ શેડ તો છે, પણ હવે શેડ ઉપર નથી આખી હેઠે લાલ કાંદા જે શેડ સિવાયની બહાર 3,000 ગુણી જે પડેલી છે તેઓ પલળેલી છે, પણ તેમની પણ હરાજી કરવામાં આવે છે. જે ખરેખર એવરેજ ડુંગળી છે તેમના મણની જગ્યાએ આખા થેલાના ભાવથી હરાજી કરવામાં આવી રહેલી છે. આ સિવાય સિંગ, અનાજ, કઠોળ, તલ તમામ વસ્તુઓ, તમામ જણસીઓ શેડની અંદર સુરક્ષિત છે, તેમની પણ હરાજી કરવામાં આવેલી છે. એક પણ હરાજી બંધ નથી. થોડી વારની અંદર તમામ વસ્તુઓનું વેચાણ થઈ જશે અને લાલ ડુંગળીમાં જે ભાવ છે એ 100 રૂપિયાથી લઈને 250-300 રૂપિયાના ભાવ છે, જ્યારે સફેદ ડુંગળીમાં 90 રૂપિયાથી લઈને 230 રૂપિયા સુધી હાલમાં હરાજીમાં વેચાણ થઈ રહ્યું છે.